નમસ્કાર, કે ટીવી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ સીધા સવાલમાં હું ભૌમિક વ્યાસ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. આજનો મુદ્દો છે સ્થાનિક સ્વરાજ્યનો જંગ કોણ મારશે મેદાન. આપને જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની 66 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા સહિત તમામ નગરપાલિકાઓ માટેનું ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ આ નગરપાલિકાઓના મતદાનની મતગણતરી થશે. 1 ફેબ્રુઆરી સુધી તમે ઉમેદવારી પત્રો એટલે કે ઉમેદવારી પત્રો ભરી શકશે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જે જગ્યાએ ચૂંટણી થવાની છે ત્યાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે. પણ મહત્વની વાત છે કે આ નગરપાલિકામાં ધાનેરા નગરપાલિકાને બાકાત રાખવામાં આવી છે. કહી શકાય કે રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. સામસામે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી તે તમામ લોકો પોતાની પૂરી તાકાત છે તે અજમાવશે. અને ખાસ કરીને કહી શકાય કે જે રીતના ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભાજપ દાવો કરી રહ્યું છે કે આગામી ચૂંટણીઓમાં જે જગ્યાએ નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી જ ફરી એકવાર પોતે શાસન કરશે. એટલે કે તેમનું કહેવું છે કે કોંગ્રેસ કે કોઈ પણ શાસન નહીં કરે. આપને જણાવી દે કે આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચે આની જાહેરાત કરી હતી અને ત્યારબાદ આ વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ વર્ષોથી સત્તા માટે લડાઈ કરી રહી છે અને તે જ કોંગ્રેસ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપશે. બીજી બાજુ માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક ટક્કર ભારતીય જનતા પાર્ટીને આપવા પૂરતો પ્રયત્ન કરશે. ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનું એક રોલ મોડેલ કે ગુજરાતમાં જે થાય ને દેશમાં લાગુ કરવાની પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. અને તેથી જ માનવામાં આવે છે કે આ ચૂંટણી એક ટ્રેલર હશે. આવનારી વિધાનસભાની ચૂંટણી હોય કે કોઈ બીજી ચૂંટણી હોય તેમાં બંને પાર્ટીઓનું શક્તિ પ્રદર્શન પણ માપવામાં આવશે. જનતા કોની સાથે રહે છે તે કેવું મુશ્કેલ છે, પણ જનતા માટે પણ આ એક એવો અવસર હશે. કારણ કે નગરપાલિકાની ચૂંટણી છે કે મહાનગરપાલિકાની ચૂંટણી છે તે લોકલ મુદ્દા ઉપર એટલે કે સ્થાનિક મુદ્દા ઉપર આ ચૂંટણી લડાતી હોય છે. અને તેથી જ માનવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહત્વની સાબિત થાય તેવી શક્યતાઓ છે. આપને જણાવી દઈએ કે જે રીતના અત્યારની સ્થિતિ છે તે પ્રમાણે આ ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષો આ લડાઈના મૂડમાં છે. ગુજરાત જુઓ તમે, ભારતીય જનતા પાર્ટી આરએસએસ માટે એક પ્રયોગશાળા રહ્યું છે. હિન્દુત્વનો મુદ્દો હોય, સંઘનો મુદ્દો હોય, લવ જેહાદનો મુદ્દો હોય, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં મુદ્દાને જોરશોરથી ઉપાડ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ જે છે જે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રજાના પ્રશ્નોને લઈને સરકારની સામે તો અવાજ ઉઠાવે છે, પણ હજી સુધી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને હટાવીને ગાંધીનગરની ગાદી ઉપર બિરાજમાન નથી થઈ શકી. સાહેબ, કોંગ્રેસ કહે છે દર વખતે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે કે અમે જીતીશું, પણ જ્યારે ચૂંટણી હારી જાય છે કહે છે કે મંથન કરીશું. સમય નીકળી રહ્યો છે પણ આ મંથનનો અંત આવતો નથી. આ જ મુદ્દા ઉપર અમે સવાલ કરીશું ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના પ્રવક્તાઓ સાથે. થોડી જ વારમાં બંને મહાનુભાવો અમારી સાથે જોડાશે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ જોડાશે અને કોંગ્રેસના પ્રવક્તા પણ જોડાશે. ગુજરાત એક એવું રાજ્ય છે જે વિકાસશીલ ગણાય છે. ગુજરાત એક એવું રોલ મોડેલ છે જેને દેશમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. સાબરમતીનો રિવરફ્રન્ટ હોય, મહાત્મા મંદિર હોય, કચ્છ ધોળાવીરા હોય, સોમનાથ મંદિર હોય, સોમનાથનો દરિયા કિનારો હોય, ટુરિઝમથી લઈને મેડિકલ સેક્ટર લગીના તમામ જે પાયા છે તે દેશમાં ગુજરાતનું રોલ મોડેલ પ્રસ્થાપિત કરે છે ભારતીય જનતા પાર્ટી. અને હવે વારો આવ્યો છે આ ચૂંટણીનો. આપને જણાવી દે કે 19 ફેબ્રુઆરીથી ગુજરાત સરકારનું બજેટ એટલે વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થશે. ગુજરાતનું બજેટ પણ રજૂ થશે અને 18 તારીખે આ નગરપાલિકાઓના પરિણામ આવશે. પરિણામ શું આવશે તે કેવું મુશ્કેલ છે, કારણ કે મતદાતા પણ જાગૃત છે.
પણ માની શકાય કે આ વખતની ચૂંટણી આ બંને પક્ષો માટે અને સાથે આમ આદમી માટે એક કઠોર પરિશ્રમ સાબિત થાય. બીજેપીનું કહેવું છે કે રાજ્ય સરકારે જે જનતાલક્ષી યોજનાઓ કરી છે તેનો ફાયદો આ ચૂંટણીમાં મળશે. કોંગ્રેસ કહી રહ્યું છે કે ગુજરાતની જનતા હેરાન પરેશાન છે, માત્ર જાહેરાતને ભ્રામક વચનો આપ્યા છે ભારતીય જનતા પાર્ટીએ અને તેથી તેનો ફાયદો કોંગ્રેસને મળશે. બંને મહાનુભાવો જોઈન્ટ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ અમારી સાથે છે. શૈલેષભાઈ પરમાર, આપનું સ્વાગત છે. શૈલેષભાઈ, સ્વાગત છે કેટીવી ન્યૂઝમાં. અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જે મુકેશભાઈ પંચાલ પણ અમારી સાથે જોડાયા છે પોતાના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે. મુકેશભાઈ, સ્વાગત છે. સવાલ પેલો આજે શૈલેષભાઈ હું કોંગ્રેસને પૂછીશ. મુકેશભાઈ, 66 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા સહિત અનેક પેટા ચૂંટણીની જાહેરાત, સ્થાનિક સ્વરાજ્યનો સંગ્રામ એટલે એક ટ્રેલર કહી શકાય. કોંગ્રેસ કયા મુદ્દા સાથે મેદાનમાં આવશે અને કોંગ્રેસની રણનીતિ શું? મુકેશભાઈ, જો સૌ પ્રથમ તો કહેવા માંગુ છું કે જે ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી કેટલાય ટાઈમથી, એ ચૂંટણી હવે સરકારે આપી છે. તો મને એવું લાગે છે કે આજે લોકશાહીની જીત થઈ હોય એવું આજે લાગે છે. પરંતુ એવું કહેવા માંગુ છું કે જે રીતે ચૂંટણી ડિક્લેર થઈ છે, પણ કોંગ્રેસ પક્ષ એ લગભગ છેલ્લા 6-12 મહિનાથી આ ચૂંટણીઓની કામગીરીમાં અને સંગઠનની કામગીરીમાં અવિરત ચાલુ છે. અને એમાં પણ અમારા પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલ હોય કે જેઓ ગુજરાતના દરેક જિલ્લે તાલુકે સંગઠનની અને આ ચૂંટણી ગમે ત્યારે ડિક્લેર થશે એવી ખબર હતી, એટલે એની જે ઉમેદવારોની કામગીરી હોય, જે ચર્ચા વિચારણા હોય, એ તમામ પ્રભારીઓ મૂકવાની વાત હોય, આ બધું જ ક્લિયર કરી દીધેલું છે. એટલે ચૂંટણી માટે અમે તૈયાર છીએ એ કહું. અને બીજું, અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, એમણે જે કામ કર્યું છે જનસંપર્ક અભિયાન દ્વારા, કે જે રીતે ગુજરાતની અંદર 80% વિસ્તાર તો એમણે કવર કરી લીધો, કે એની અંદર તાલુકે ગામડે જિલ્લે જ્યાં જ્યાં જે પ્રજાના ખરેખર પ્રશ્નો છે કે જેનાથી પ્રજા પીડાય છે, પછી એ શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, ખેડૂતોના પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, એ એમણે જ્યાં જ્યાં મીટિંગો કરી છે ત્યાં નહીં હોય તો 200 થી માંડીને 1000 લોકો ફરિયાદો લઈને આવતા. આ ફરિયાદોની આખી ફાઇલ બનાવી અને મુખ્યમંત્રીને અમિતભાઈ ચાવડા જે અમારા વિરોધ પક્ષના નેતા છે એમના દ્વારા રજૂ કરવામાં આવતી. એટલે કહેવાનો મતલબ અલ્ટિમેટલી મારો એવો છે કે ગુજરાતની અંદર આ ચૂંટણી આવી છે, તેની અંદર કોંગ્રેસ પક્ષ ખૂબ જ સજજ રીતે તૈયાર છે. અને આ વખતે એટલા માટે ભાજપને પછડાટ મળશે કે જે રીતે એ લોકો લાણી રેવડીની વાતો આવી છે રાજ્યોમાં બીજાને ગમે ત્યાં, તો એક વસ્તુ સ્પષ્ટ થાય છે, તમને પણ કહેવા માંગુ છું કે કોઈ પણ સરકાર સત્તામાં હોય, એને વિકાસ કરી નાખ્યો હોય તો પછી એને મફત રેવડી આપવાની ક્યાંય તો આપણે આમનો જવાબ શૈલેષભાઈ પાસેથી લઈએ. શૈલેષભાઈ છે જ આપની સાથે તંદુરસ્ત ચર્ચામાં. શૈલેષભાઈ, મુકેશભાઈનો જવાબમાં સવાલ પણ છે, એટલે હું સવાલ નહીં પૂછું, તમે જ જવાબ આપી દો. હવે તો મુકેશભાઈની વાહિયાત વાતોમાં કોઈને જોકે રસ ન હોય, અમને તો સાવ તેમની વાતોમાં આવી વાતો જે વાહિયાત કરે છે પાયા વિહોણી, એમાં ક્યાંય રસ જ ના હોય. પરંતુ મારે એટલું જ કેવું છે કે પ્રથમ તો જે ગ્રામ પંચાયત થી લઈ તાલુકા પંચાયત, નગરપાલિકા અને જુનાગઢ મહાનગરપાલિકા ની પણ ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. રાજ્ય ચૂંટણી પંચને હું ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું. સાથે સાથે જે પ્રકારે મુકેશભાઈ વાત કરતા હતા આમ છે તેમ છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ લડવા તૈયાર નહોતું. પેલાના જમાનામાં ગ્રામ પંચાયતમાં પણ કોઈ લડવા તૈયાર નહોતું. એ સ્થિતિ હતી, એ આપણે સૌ જાણીએ છીએ. આજે ગ્રામ પંચાયતમાં કરોડોની ગ્રાન્ટ આવે છે. ગ્રાન્ટની વાત કરીએ તો માનો કે આપણે ગ્રામ પંચાયતમાં 100 ભંડોળની ગ્રાન્ટ છે, એટીવીટીની ગ્રાન્ટ છે, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ છે, ડીએમએફ ની ગ્રાન્ટ છે અને સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટ છે, તાલુકા પંચાયતના પ્રમુખની ગ્રાન્ટ છે, નાણાં પંચની ગ્રાન્ટ છે,
અને લગભગ બધી જ ગ્રાન્ટ સંસદ સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયત સભ્યની ગ્રાન્ટ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં જતી હોય છે. સાથે સાથે વિધાનસભાના સભ્યોની પણ ધારાસભ્યોની ગ્રાન્ટનો પણ ઉપયોગ થતો હોય છે. આખરે કેન્દ્ર સરકારમાંથી પણ જે નાણાં પંચના પૈસા આવે છે એ પણ સીધા ગ્રામ પંચાયતના ખાતામાં આવે છે. એટલે હવે ગ્રામ પંચાયત પોતે પૈસા વાપરતી થઈ છે અને પોતાને પૈસા વાપરવા મળે છે. એટલે ગ્રામ પંચાયતમાં હવે ચૂંટણીઓ પણ થાય છે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણીઓ થાય છે. પેલા નથી થતી. પેલા તો સરપંચ જે બને ને ભૌમિકભાઈ, એની 2 વીઘા જમીન વેચાઈ જતી હતી, 2 વીઘા. કારણ કે કલેક્ટર આવે તો સરપંચના ઘરે, ધારાસભ્ય સરપંચના ઘરે, મહેમાન આવે તો સરપંચના ઘરે, ભવાઈ મંડળી આવે તો સરપંચના ઘરે, નાટક મંડળી આવે તો સરપંચના ઘરે, ઓફિસર આવે તો સરપંચના ઘરે. એટલે સરપંચે ચા પાણી પીવડાવવાના, જમાડવાના. પણ સરપંચ પાસે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ હતી નહીં. એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. આજે જે પ્રકારે ગ્રાન્ટ મળતી થઈ છે, એટલે અમે તો ત્યાં સુધી કહીએ છીએ, એ કદાચ ઇન્દિરા આવાસની વાત હોય, આંબેડકર આવાસની વાત હોય, સરદાર આવાસની વાત હોય, એ એટીવીટીની વાત હોય, કે એ વહાલી દીકરીની વાત હોય, કે મહિલાઓ માટેની જે સુવિધાઓ અને સગવડો કરેલી છે એની વાત હોય, ગામડાને બેઠું કરવાની વાત હોય, જે પીડિતો, શોષિતો, વંચિતો, દલિતો, અંત્યોદય, વેપારી, ઉદ્યોગો, ગામડામાં ઉદ્યોગો પણ આવ્યા છે. જ્યોતિગ્રામ યોજનાના કારણે 3 ફેઝ 24 કલાક વીજળી મળતી થઈ છે અને ગ્રામ્ય ફીડર અને જે ખેતીનું ફીડર છે એ અલગ કર્યું છે. એના કારણે ગ્રામ્ય કક્ષાએ પણ ઉદ્યોગોનું જે અવતરણ થયું છે, એના ઉપરથી જે ગામડાઓ છે એ બેઠા થયા છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગયા વખતે પણ ભૂતકાળમાં અમારો એક રેકોર્ડ રહ્યો છે. એમાં સાથે વિધાનસભાની પણ ચૂંટણી હતી ભૌમિકભાઈ. 8 વિધાનસભાની ચૂંટણીમાંથી 8 વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી હતી. એ ભારતીય જનતા પાર્ટી જીતી હતી. 31 જિલ્લા પંચાયતમાંથી 31 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતી હતી. 231 તાલુકા પંચાયતમાંથી 213 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતી હતી. 75 નગરપાલિકામાંથી 71 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી. શૈલેષભાઈ, સર્વ જગ્યાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાઈ ગયો છે. આજે પણ હું કહું છું, ચૂંટણી જાહેર થઈ છે. અમે કોઈ ચૂંટણીના કોઈ પાર્ટી નથી. અમે ચૂંટણી માટે બિલાડીના ટોપની જેમ નીકળી જાય બધા એવા અમે કાર્ય કરતા નથી ને એવી અમારી પાર્ટી નથી. અમે તો ચરે વેતી સતત કામ કરીએ છીએ. એટલે આગામી ચૂંટણીમાં પણ જીત ભારતીય જનતા પાર્ટીની થવાની છે. શૈલેષભાઈ, તમે જે જવાબ આપ્યો, હું મુકેશભાઈ, શૈલેષભાઈનું જે કહેવું છે કે ભાઈ આટલી જિલ્લા પંચાયત જીત્યા હતા, 71 નગરપાલિકા જીતા હતા. કોંગ્રેસ પાસે એવો કયો મુદ્દો છે કે જનતાની વચ્ચે જઈ અને તે જનતાની સાથે રહીને પોતાનો નગરપાલિકા માટે પોતાનો પ્રચાર પ્રસાર, કયો મુદ્દો, મહત્વના મુદ્દાઓ ક્યાં મુકેશભાઈ? આજે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને છે, તમે સંઘર્ષ કરી રહ્યા છો, પણ તે સંઘર્ષનો અંત નથી આવી રહ્યો જી મુકેશભાઈ. જુઓ, સૌ પ્રથમ તો વાત મારી એવી કહેવી છે કે આ જે ભાજપના પ્રવક્તા છે ને, એમણે હવે પાછા વળી જવાની જરૂર છે. આ જે વાતો કરી રહ્યા છે ને એમના ઉપરથી, એનું કારણ એવું છે કે હવે એમની આ ઘીસી-પીટી જે કેસેટ છે ને કાયમી વખાણ કરવાની, એ વગાડતા લોકો હવે થાકી ગયા છે કે હવે એકની એક વાત કરે છે. મેં બીજી ડિબેટોમાં જોયું ને તો પણ પ્રજામાંથી અવાજ એ છે કે હવે આ વાતો બંધ કરો તમે. કારણ કે જે પ્રજામાં જિલ્લે ને તાલુકે જે પ્રોબ્લેમ છે, આજે રોડ રસ્તાના હોય, આરોગ્યના હોય, શિક્ષણના હોય કે ખેડૂતોના હોય, એ તમે જુઓ છો ને હું જોઉં છું. હવે વાત કરી તમે કે કોંગ્રેસ પક્ષ ક્યાં છે, તો આ પ્રજા જે મત આપે છે એના ઉપર દરેક પાર્ટી અને સિમ્બોલથી ચૂંટાઈને આવે. હું એવું માનું છું કે આ ગઈ વખતે જે રિઝલ્ટ આવ્યા 100% ભારતીય જનતા પાર્ટીના પક્ષે આપ્યા અને લોકોએ વિરોધ પક્ષમાં કામ કરવાનું અમને આદેશ આપ્યો. એ અમારી ભૂમિકા આપણે ભજવી. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે જે રીતે મત આપ્યા પ્રજાએ, તો વિશ્વાસઘાત થયો હોય એવું અત્યારે ફરીભૂત પ્રજામાં થઈ રહ્યું છે. જે રીતે તમે જુઓ, 156 સીટો આવ્યા પછી 156 સીટમાંના ધારાસભ્ય એ અધિકારીને ભારતીય જનતા પાર્ટીની સામે માંગવું પડે, બોલવું પડે અને ક્યારેક તો મીડિયામાં પણ આવે અને ખુદ મુખ્યમંત્રીએ જાતે કહેવું પડે વડોદરાની અંદર કે ભાઈ તમે, હું આવું કે નરેન્દ્રભાઈ મોદી આવે તો વિકાસ કે ચોખ્ખાઈ ન કરવાની હોય, આ અવિરત પ્રક્રિયા છે, તમારે ચાલુ રાખવી જોઈએ. તો એનો મતલબ ચોખ્ખો સાબિત થાય છે
કે આ ગુજરાતમાં જિલ્લે ને દરેક જગ્યાએ અધિકારી રાજ છે. એ અધિકારી રાજના કારણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનું જ કોઈ સાંભળતું નથી. આપણે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની તો વાત જ કરવી બેકાર છે. કારણ કે રોજે રોજ આપણે જોઈએ છે કઈ પરિસ્થિતિનું નિર્માણ છે. અને જે રીતે અસલી નકલી એનો જે ભરમાર ચાલી છે અત્યારે છેલ્લા 12 મહિનામાં, કે સાહેબ તમારે શું ખાવું એ અસલી છે કે નકલી? તમે કોઈ પેપર કઢાવવા જાઓ તે અધિકારી અસલી છે કે નકલી? એ કચેરી અસલી છે કે નકલી? કોઈ પોલીસ પકડે તો આપણે પૂછવું પડશે ભાઈ તમે અસલી છો કે નકલી? આ જે અવિશ્વાસ જે છે ગુજરાતની જનતામાં એ બહુ ઘર કરી ગયો છે. અને હવે ઘર કરી ગયેલો અવિશ્વાસ છે ને એ આ વખતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહાર આવશે. અને જે રીતે રાજકોટની અંદર જે રજવાડા કહેવાય, જેને કહેવાય કે આ ભારત દેશ જેનાથી સુશોભિત હતો ગુજરાત હતું, એની બેન બેટીઓની જે વાત કરી છે એ કઈ ભૂલી નથી જવાની. આપણે જવાબ લઈએ ને. શૈલેષભાઈ બેઠા જ છે. શૈલેષભાઈ, કોંગ્રેસને એવું લાગે છે કે આ મુદ્દાઓનો જે આખો મુદ્દાઓ છે ને એને કારણે એને વિશ્વાસ છે કે તે તમને ટક્કર આપશે અને હવેની ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ થશે. શૈલેષભાઈ, આપનો જવાબ. એ તો કોંગ્રેસ તો એની વાત કરે, પણ મુંગેરી લાલ કે હસીન સપને એવું છે. દર વખતે મુકેશભાઈ ઓલી પંચાયતની ચૂંટણી હતી ત્યારે મારી સામે હતા અને મોટી મોટી વાતો કરતા હતા. એ બધું ધરાતલ ઉપર કઈ આવ્યું નહીં. પછી કે હવે ઈવીએમ માં ખામી છે એવું કહીને પછી છૂટી ગયા હતા. એટલે એને કઈ કરવું નથી. ચૂંટણી આવે ત્યારે સામે આવવું છે અને ચૂંટણી વહી જાય એટલે પાછું ધંધા રોજગારીમાં જતું રહેવાનું છે. લોકોની સેવા કરવા રહેવું નથી. ને અમે તો ભાઈ ચરેય વેતી સતત કામ કરીએ છીએ. સતત पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. એટલે સર્વગ્રાહી, સર્વસ્પર્શીય અને સર્વ સમાવેશક જ્યારે અમે સરકાર ચલાવતા હોય ત્યારે નરેન્દ્રભાઈએ જે સૂત્ર આપ્યું છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ દિશામાં અમારે ચાલવાનું છે. એટલે મેં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે એ કદાચ વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, અમારા કાર્યકર્તાઓ, અમારું માઇક્રો મેનેજમેન્ટ, અમે સતત ચિંતન, મનન, બેઠક અને પ્રવાસ કરનારી પાર્ટી છીએ. અમે એકાત્મ માનવવાદમાં માનીએ છીએ, અમે રાષ્ટ્રવાદમાં માનીએ છીએ. એટલે આ તમે જે હમણાં મુકેશભાઈ વાત કરતા હતા ને કે ત્યાં આમ થશે ને આમ થશે, જાતિવાદ બંધ કરો. આ કોંગ્રેસ ખતમ નહીં થાય ત્યાં સુધી જાતવાદ ખતમ નહીં થાય. કોંગ્રેસ ખતમ નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય. કોંગ્રેસ ખતમ નહીં થાય ત્યારે ખેડૂતોને જે તકલીફ થાય છે બધી બાબતો ખતમ નહીં થાય. કોંગ્રેસ ખતમ નહીં થાય ત્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય. કોંગ્રેસ ખતમ નહીં થાય ત્યાં સુધી નક્સલવાદ ખતમ નહીં થાય. કોંગ્રેસ ખતમ નહીં થાય ત્યાં સુધી માઓવાદ ખતમ નહીં થાય. ત્યાં આ કોંગ્રેસ ખતમ નહીં થાય ત્યાં સુધી પરિવારવાદ પણ ખતમ નહીં થાય. અમે ગ્રામ પંચાયતમાં અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગામડાના ઉત્થાન માટે કામ કર્યું છે. એ ગામડાના કાચા રોડની વાત હોય, એ પ્રધાનમંત્રી સડક યોજનાની વાત હોય, એ સૌની યોજના કોણ લાવ્યું, સુજલામ સુફલામ યોજના કોણ લાવવું, આપણે નર્મદાના નીર, તમે એમ કહેતા હતા ઓહો ત્યાંથી છેકથી સૌરાષ્ટ્રના જાફરાબાદ સુધી થોડો કઈ પાણી જાય, હવા જાય, હવાય. અમે સરદાર સરોવર ડેમના માધ્યમથી અત્યારે લીલાછમ ખેતરો કરી દીધા છે. એ જ અમારી કરવાની કાર્યક્ષમતા છે. અમે નર્મદા યોજના લાવ્યા, અમે વાઇબ્રન્ટ ગુજરાત લાવ્યા, એનાથી ગામડાઓ સજ્જ થયા. અમે ચિરંજીવી યોજના લાવ્યા, શાળા પ્રવેશોત્સવ લાવ્યા, વનબંધુ કલ્યાણ આદિવાસીઓ માટે લાવ્યા, સાગર ખેડૂ યોજના લાવ્યા, સ્વાગત ઓનલાઈન લાવ્યા, ગરીબ કલ્યાણ મેળા લાવ્યા, કૃષિ મહોત્સવથી ગામડાઓ ઉભા કર્યા. અને પ્રવાસનથી કચ્છનો ઘોરડો હોય કે એ કદાચ ગાંડીગીરના કાંઠે ધારી હોય કે સાસણગીર હોય, એ તમામનો વિકાસ પ્રવાસન ક્ષેત્રથી કર્યો. અમે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના લાવ્યા. તલાટી મંત્રી પાસે જાવ એટલે તમારા હાથ બાર 8 ઓનલાઈન ડિજિટલાઈન તરત જ નીકળી જાય એ પ્રકારની સુવિધાઓ લાવ્યા. અમે 5G સુધીનું ઇન્ટરનેટ કનેક્શન લાવ્યા, ખેલ મહાકુંભ લાવ્યા અને સૌની યોજના લાવ્યા, સોલાર પાર્ક યોજના લાવ્યા, સોલાર રૂફટોપ યોજના લાવ્યા, મુખ્યમંત્રી મહા અમૃતમ કાર્ડ લાવ્યા. એનાથી કેટલા લોકોને ફાયદો થયો છે. મહિલા બાળક કલ્યાણ યોજનાથી વાલી દીકરી યોજના લાવ્યા. બાળકો માટે જે મહિલાઓને ડિલિવરી આવે અને બાળક આવે તેને છે ઘરે મૂકવા સુધીની ખિલખલાટ યોજના લાવ્યા. અમે જોઈએ તો ધોલેરાસર એ ગામડાનો પણ વિકાસ કર્યો. અમે ક્લાઇમેટ પ્રવાસનનો વિકાસ કર્યો. એટલે તમામ બાબતોનો વિકાસ કર્યો છે. ભૌમિકભાઈ, એક જ વાત મારે કરી બિલકુલ કરો, આપ વાત કરો.
બિલકુલ, બોલો 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 બોલો. મુકેશભાઈ, તમને જો મુકેશભાઈ ને ખબર ન હોય તો કહી દઉં કે ગ્રામ પંચાયત અને સંસદમાં ફેર શું છે? આ ગામડાઓની ચૂંટણી છે, આ અમારી ચૂંટણી છે. અમે પણ 3 વખત જિલ્લા પંચાયત ચૂંટણી લડ્યા છીએ અને જીત્યા છીએ, અને જિલ્લા પંચાયતમાં અમે 10 વર્ષ સુધી ચેરમેન તરીકે કામ પણ કર્યું છે. એટલે અમને ખબર છે ગામડાઓની સ્થિતિ શું છે ને કેટલી વિશેષો થાય. તમારે શહેરમાં લેવું છે, અમારે ગામડામાં રહેવું છે. ગામડું એટલે જો ગ્રામ પંચાયતની ને હવે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે ને એ લોકો ઉપર લડાતી હોય છે. જેમ કે ગ્રામ પંચાયતની ચૂંટણી, સરપંચની ચૂંટણી હોય તો એમાં 100% વ્યક્તિ, 0% પાર્ટી હોય. એનાથી ઉપર જાવ તો તાલુકા પંચાયતમાં 25% વ્યક્તિ અને 75% પાર્ટી હોય છે. એમાં પછી જિલ્લા પંચાયતમાં જાવ એટલે 50% પાર્ટી અને 50% વ્યક્તિ હોય છે. એના પછી વિધાનસભામાં જાવ તો 75% પાર્ટી અને 25% વ્યક્તિ હોય છે. અને લોકસભામાં જાવ તો ત્યાં 100% પાર્ટી હોય છે. આ પ્રકારના સિનારીઓની અંદર હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ગ્રામ પંચાયત થી લઈને તાલુકા, જિલ્લા પંચાયત ને નગરપાલિકામાં વ્યક્તિઓનો દબદબો હવે વધારે હોય થોડોક છે. સમય ઓછો છે. એટલા માટે હું મુકેશભાઈનો પણ જવાબ લઉં. એ મહા મહેનત કરે છે ને ઘરે ઘરે જાય શૈલેષભાઈ. છે અને કહેવાય ને ઘરે ઘરે સંપર્ક રાખે છે. હા હા, શૈલેષભાઈ, મુકેશભાઈનો પણ જવાબ લઈએ, સમય ઓછો. જે મુકેશભાઈ આપ કંઈક કહેવા માંગતા હતા પણ શૈલેષભાઈ ની ચર્ચા હતી એટલે મેં આપને રોક્યા હતા. જી મુકેશભાઈ. એની પાસે છે ને, આ શૈલેષભાઈ પાસે લખેલી સ્ક્રિપ્ટ છે. તમે દરેક ડિબેટમાં જુઓ ને તો એને લખી દીધેલું છે. આટલું એને ભૂલી જવાનું, આટલાના વખાણ કરી નાખવાના. અને એને જ્યાં હમણાં કીધું કે તાલુકા, જિલ્લા અને ગામડા, લોકસભા, આ તો બંધારણની મુજબ આ વર્ષોથી ચૂંટણી થાય. આમાં કોઈને સમજાવવાનું ન હોય. આ બધી પ્રજા હવે તમને સમજાવે એવી થઈ ગઈ. આ બધું ન સમજાવવાનું. વાત હવે એવી છે કે તમે જે ગામડામાં રહો છો અને અમે જે શહેરમાં રહીએ છીએ. મારા ભાઈ એ થલતેજ પંચાયત જે અમદાવાદમાં લીધું ને, એ પંચાયતનો હું 10 વર્ષ મેમ્બર રહ્યો છું, ઇલેક્ટેડ મેમ્બર. એટલે આપણે એકલા જીત્યા છે એવું બધું કોઈને કહેવાની જરૂર નથી. બીજી વાત એવી છે કે તમે જે રીતનું કહો છો કે અમે આ યોજના લાયા, કેટલી બધી ગણાઈ દીધી. આની તો જાહેરાતો રોજ કરોડો રૂપિયાના ખર્ચે ટીવીમાં ખોટી આપો છો. કારણ કે જો તમે આયુષ્યમાન કાર્ડ યોજનાની અંદર એવો ભ્રષ્ટાચાર થયો કે લોકો મોતને ભેટ્યા અને કાર્તિકને ગોઠવણ કરીને હાજર કર્યો. તમે સમજો, એ કાર્તિકભાઈને ગોઠવણ કરી પોલીસે હાજર કર્યો, સરકારની મિલીભગત. નકર આજે જેલની પાછળ તો છે પણ એ કેવી રીતે મહેમાન ગતિમાં છે. એની કુકડાની ચાલ ક્યાં ગઈ શૈલેષભાઈ? એ નહીં મળે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની કુકડાની ચાલ ક્યાં ગઈ? એ નહીં મળે. ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરી છે. જિલ્લામાંથી ગ્રામ તમે આવો પંચાયતની છો, સાંભળો શૈલેષભાઈ, સાંભળો. તમે જે જિલ્લામાંથી આવો છો ત્યાં મારા અમરેલીની દીકરીની હાલત તમે શું કરી છે ને, તમે શરમાવો. તમારા સુપ્રીમ કોર્ટે કીધું છે કે તમારે ક્યારેય મહિલાની રાત્રે ધરપકડ ન થાય, ક્યારેય 3 દિવસ ગોંધી ન રખાય, એને પટ્ટા ન મરાય. અમરેલીના ગામડામાં એટલે રહેવા ગયા છો કે તમે દીકરી ઉપર અત્યાચાર કરો. તમારા ભાજપના નેતાઓના ઝઘડામાં મારી અમરેલીની દીકરીને શું કરવા હોમી દીધી તમે? આજે એની સગાઈ નથી થઈ. કાલે તમને ખબર નહીં હોય દીકરીની સગાઈમાં શું પ્રોબ્લેમ હોય, ત્યારે એ દીકરી ક્યાં જશે? શું ભાજપ વાળા પાસે જશે? અત્યારે સરકારે તો ચલો એક અધિકારીની નિમણૂક સારી રીતે કરી છે, પણ એ અધિકારીને સામે કોઈ આવતા નથી. ધારાસભ્ય લેટર લખાવનાર કે જેની વિરુદ્ધમાં લખાયો છે એ ધારાસભ્ય કેમ સામે નથી આવતા? ક્યાં છે બીજા? પણ મુકેશભાઈ, મારી વાતને સાંભળો. આપનો મુદ્દો છે, બરોબર છે, પણ હું એવું માનું છું કે ચૂંટણીનો જે મુદ્દો છે તેને લઈને આપણે ચાલીએ તો તંદુરસ્ત ચર્ચા થાય. રોડ, રસ્તા, પાણી, લાઈટ. બિલકુલ. મને એક સાંભળો. હા, બિલકુલ. મારું કેવું એ ભાઈ આખી દુનિયાની યોજનાઓ ગણાવે છે કે જ્યારથી આઝાદી થઈ ત્યારથી અત્યાર સુધીમાં. સાહેબ, તમે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આટલો મોટો ટેક્સ આપે છે પ્રજા, તો શું ભજન મંડળી માટે તમે ભાજપની સરકાર બનાવી? કામ નહોતા કરવાના? કામ તો કરવા જ પડે ને. જે કામ નથી થયા, જે ખેડૂતો હેરાન છે, જે વિદ્યાર્થીઓ હેરાન છે, શહેરમાં ફી માટે હેરાન છે, આજની તારીખે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. હીરાના રત્ન કલાકારો એના ઘરે જતા રહ્યા સુરતથી, પણ સરકારે દખલગીરી ના દીધી. આજે સુરતમાંથી લાખો લોકો બેરોજગાર થઈને જતા રહ્યા.
આજે તમે જાતે મીડિયા દ્વારા ત્યાં તપાસ કરી શકો કે શું હાલત છે? હું ગઈકાલે સુરત જઈને આવ્યો છું. ચલો હવે સમય ઓછો છે, એક લાઈનમાં જવાબ લઈએ. શૈલેષભાઈ, ચર્ચા તો સ્વાભાવિક છે કે જે થતી હોય પણ ક્યારેક મુદ્દા ભટકાઈ જાય, પણ આવનારા સમયમાં હું આપને એક લાઈનમાં જ સવાલ પૂછીશ, એક લાઈનમાં જવાબ. વર્ષોથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, કોંગ્રેસ કહી રહ્યું છે એમ લાગે છે તમને ક્યાંય મુદ્દાઓ તકલીફ કરશે તમને, શૈલેષભાઈ? ના, કોંગ્રેસે તો વાહિયાત વાતો કરવાની ટેવ છે અને મુંગેરીલાલ કે હસીન સપને જોવાની પણ ટેવ છે. એટલે કોંગ્રેસની વાતો લોકો પણ નથી માનતું, મતદારો પણ નથી માનતા ને અમે પણ નથી માનતા. આમ તો મીડિયા પણ નથી માનતું, પણ મીડિયા તો આમ દેખાવા ના દે. પણ જે કોંગ્રેસની જે નીતિ રીતિ રહી છે અને જાકારો આપ્યો છે અને ગ્રામ પંચાયત કે એક પણ જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે નથી, એનું કારણ કોઈ હોય તો કોંગ્રેસની આ વાણી છે, કોંગ્રેસના ભ્રષ્ટાચારો છે, કોંગ્રેસે જે ભૂતકાળમાં કરેલા જે ખેડૂત વિરોધી નીતિઓના કામો છે એ છે ને, એના કારણે એક પણ ગ્રામ પંચાયતમાં એ છે નહીં. એટલે હવે ક્યાંય પાછા હશે પણ નહીં. એટલે ખોટા મુંગેરીલાલ કે હસીન સપને જોવાના પ્રયત્નો નહીં કરતા. તમારા ક્યાં ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થાય છે એની ગણતરી કરજો. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે નરેન્દ્રભાઈ મોદીએ કામ કર્યા છે ને, ડબલ એન્જિનની સરકારમાં સજ્જન સરળ સૌમ્ય અને કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કામ કર્યા છે. લોકોએ જોયા છે અને આ સરકાર જે પ્રકારે ચાલે છે એ બધાએ જોયા છે ને. અમારા ગામડાના માણસોને ખબર છે કે પેલાના જમાનામાં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમદાવાદમાં આવતા તો કર્ફ્યુ મુક્ત અમદાવાદ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. અને ગુંડાઓ જે ગામડામાં હતા એ ગામડામાંથી ગુંડાઓ જે ખેતરે જે હેરાન કરતા હતા એ ગુંડાઓનો ખાત્મો પણ ભારતીય જનતા પાર્ટીએ જ કર્યો છે. અને ખેડૂતોની જે આવક બમણી થવા તરફ જઈ રહી છે, ખેડૂત અત્યારે પોતાની જણસ એક્સપોર્ટ કરતો થયો છે. પેલાના જમાનામાં મુકેશભાઈ આપણે 50 કરોડ હતા ને ત્યારે અનાજ બહારથી મગાવતા હતા, આયાત કરતા હતા. અત્યારે 150 કરોડ છીએ તો નરેન્દ્રભાઈ મોદીએ જે કામો કર્યા છે ને એ કામોના પરિણામના ભાગ સ્વરૂપે આજે 150 કરોડ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અમારો ગામડાનો ખેડૂત છે ને એ કેરી એક્સપોર્ટ કરે છે, ચણા એક્સપોર્ટ કરે છે, ઘઉં એક્સપોર્ટ કરે છે, દાડમ એક્સપોર્ટ કરે છે, ચીકુ એક્સપોર્ટ કરે છે. બધી એક્સપોર્ટ કરતા છે. શૈલેષભાઈ, હવે સમય ઓછો, જવાબ લઈ લઈએ ને. તમારી જે નીતિ છે એને લોકોએ જાકારો આપ્યો છે. મુકેશભાઈ, દુખે છે પેટમાં માથું. જી મુકેશભાઈ, જવાબ હવે છેલ્લો જવાબ. મારા ભાઈ કે આમને દરેક ડિબેટમાં જે પ્રજામાંથી અવાજ આવે છે કે ફેંકવાનું બંધ કરો તમે. આ ભાઈની આદત છે કે ભાજપ વાળા ત્યાં જઈને જવાબ લે ને એટલે આટલી તો ફેંકી જ લેવી મારે. અરે મારા ભાઈ, તમે જે વાત કરી રહ્યા છો કે ગામડાની અમે પેલા અગાઉ મગાવતા હતા અને આયાત કરતા હતા, આજે 30 વર્ષથી તમે છો ને 2014માં નરેન્દ્રભાઈ બેઠા છે, પહેલેથી નથી બેઠા. આખો ઢાંચો તૈયાર કરેલો હતો ને એના ઉપર ગાદીએ બેઠા છો. તૈયાર ગાદી ઉપર બેહી અને જે કોંગ્રેસ ઇમ્પ્લિમેન્ટ યુપીએ સરકાર જીએસટી કરવા માંગતી હતી એ તમે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. મનરેગા યોજના કોંગ્રેસની હતી, નારી યોજના કોંગ્રેસની. તમે કઈ નવું કર્યું નથી. હા, તમે ખાલી એવું કરી શકો કે આજે કોઈ માણસ થિયેટર બનાવે, પિક્ચર જોવા જાય કે મેં બનાવ્યું. એટલે ભાઈ તમે બનાવ્યું ન. નર્મદાનું કામ કેટલા વર્ષોથી જયારે ઉદ્ઘાટન થયેલું અને એમાં જે ઊંચાઈ વધારવાનું કામ હતું એ નરેન્દ્રભાઈની સરકારમાં થયું, એ કબૂલીએ છે. પણ એનો મતલબ એવો નહીં કે નર્મદા ડેમ તમે બાંધી નાખ્યો. આવી ફેંકવાની વાતો ખેડૂતોને શું કામ સમજાવો છો? ખેડૂતો આત્મહત્યા તરફ દોરાય છે અને ડબલ આવકની વાત કરો છો. ખેડૂતો એપીએમસીમાં લાઈનમાં ઉભા રહે છે એનો પાક વેચવા માટે. ચર્ચાનો કોઈ અંત નથી હોતો. કંટાળી છે અને તમને જાકારો આપશે. ચર્ચાનો કોઈ અંત નથી હોતો. પણ આપ બંને મહાનુભાવોએ જે તંદુરસ્ત ચર્ચા કરી, મારા મતે મીડિયાની ફરજ હોય છે અને તે બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આ હતો કેટીવી ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ સીધો સવાલ. નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.